ઓ છોરી એ સડ્યા છો વાહ 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 બીજા ની રે હારે છોડી રે ગયા જ્યાં હતો મામાના રાવણ દેવ એટલે હું બહુ રાજી છું. જય માતાજી. આપણે સચિન મામાની પાસે જય માતાજી મિત્રો, ફરીથી મારા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે પ્રોગ્રામ છે મહુવા પાસે આવેલું એવું ભૂતનાથ વડલી ગામ મુકામે અમારે જડી માસીના આંગણે ચોપડાવાળા મેરડી માતાજીનું ભવ્ય ડાક ડમરું છે. એટલે અહીંથી હું નિલેશભાઈ રાવળથી ભાવનગર નીકળી ગયો છું ને હવે આગળ લગભગ નિલેશભાઈ સોગઠવાળા ભેગા થઈ જાય. આજ બે ભાઈઓ હારવાર સેવી અને ગોપાદેવી છે અમારે સોગઠથી, મહેશભાઈ છે. ખૂબ આનંદ કરવાનો છે, ખૂબ એટલે ખૂબ આમ એન્જોય કરવાનો. આજ પ્રોગ્રામમાં બહુ મજા આવવાની છે. બન્યા રહેજો વ્લોગમાં, બહુ મજા આવશે. અને આપણી સાથે રાજુલાથી એવા અમારે સુનિલ કુમાર જોડાઈ ગયા છે, ગાડી ચલાવી રહ્યા છે. તેમજ અમારે જે ગાડીના માલિક છે પાછળ બેઠા છે એવા સચિનભાઈ ઊંડવીવાળા, અમારે સચિન મામા. જય બળદમાં બન્યા રહેશો. બે નિલેશભાઈનો પ્રોગ્રામ છે. માસીને નામ મેરડીનો, માવતર મેરડી કહેવાય, માયારું મેરડી કહેવાય, કોટોપ મેરડી. અને નિલેશભાઈ તમારું કિસ્મતનું મારું નસીબ મારું મેરડી હો બાપ. સંજયભાઈ નામ આપ્યું. અને માવતર મેરી, વિધાતા મેરી અને 4 મેરડી, 5મી મારા નીલાભાઈ હો ભાઈ. એમાં કઈ ઘટે નહીં. નિલેશભાઈ વિશે બે ગૌતમભાઈ મેરડી વિશે. જય માતાજી. હા મહેશભાઈ. જય માતાજી મિત્રો. જો કે આજે સારો એવો પ્રોગ્રામ છે. નિલેશભાઈ સોગઠવાળા પણ આવી રહ્યા છે, અમે બે ભાઈઓ પણ છીએ અને ખૂબ આનંદ થાય. અને આજે તમને બહુ સારા વિડીયો, જો કે બધા વ્લોગમાં સારા વિડીયો જ હોય છે, પણ આજે ખૂબ મજા આવશે. આયોજન બહુ સરસ છે. અમારા સચિન મામાની પણ આજ હાજરી છે અને આજે બીજા પાછા મિત્રોથી જોડાય છે, એટલે ખૂબ મજા આવશે. વ્લોગની માલપા જોડાઈ રહી છે. જેની આપણે આતુરતાપૂર્વક વાટ જોઈ રહ્યા હતા એવા આપણા પરમ સ્નેહી મિત્ર, કયો તો મિત્રને જ્ઞાતિ બંધુ સ્નેહીજનો એવા અમારા પ્રવીણભાઈ ડાક માસ્તર આવ્યા છે. પ્રવીણભાઈ અમારા દર્શક મિત્રોને જય માતાજી કરો. જય માતાજી. જય મેલડીમાં. કારણ કે જ્યારે પણ ભેગા થાય ત્યારે હકીકતમાં મોજમાં જ હોય છે અને જેનું જીવન હકીકતમાં મોજમાં જ પસાર થાય છે. બધી દુઃખનો દાડો મારી જગદંબા મેલડી ઉગવા નથી દીધો એના જીવનમાં. એવા અમારા પ્રવીણભાઈ આવી ગયા છે. જોરદાર તાળીઓના ગડગડાટ હું પોતે વધાવું છું. બજાવ તાલિયા. મામા હું કે હાથ દુખે છે એટલે હું આમાં કઈ ના પાણીઓ છે. દુઃખની વાત છે પણ કરવી પડશે. મામા મારા મઢડે તારો મઢડો એમાં બધું
અમને એમ લાગે કે રાતના કાંઠે મારી કાઢીનો એક આંકડો તો આવો જો આવો બાપ જાઓ અને ભલા જો એ ઘરે નહીં પણ જો બારે કઈ ડખા થવા દે તો જગતના શોખની વાઈફા મારી કાઢી ક્યાં હોય ભલા જય માતાજી. જોકે અત્યારે 2:15 જેવું થઈ ગયું છે ને હવે હું ને નિલેશભાઈ બે અત્યારે આવી ગયા છે ગાડીમાં ઘડીક આરામ કરવા. અને નિલેશભાઈ બીજી વખત આપણા વ્લોગમાં આવ્યા છે. આજે પર્સનલ બેનો પ્રોગ્રામ છે અને અમારે નિલેશભાઈએ બહુ આનંદ કરાયો. નિલેશભાઈ બે શબ્દ અમારી ઓડિયન્સ નિલેશભાઈને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને ખૂબ આગળ વધારજો એવી પ્રાર્થના કરું તમને બધાને કે ખૂબ સપોર્ટ આપજો. અમારા સચિન મામા થોડુંક કંઈક કહે છે. સચિન મામાનો હાથ બતાવો. સચિન મામા હાથે તકલીફ થઈ ગઈ છે, દુઃખની નાક દાદા પડ્યા છે, નાક દાદા પડ્યા છે. ફોટો કટ્ટા થોડો બોલો એટલે થોડો એવા નિલેશભાઈને વિનંતી કરવી આપણે મામા એક વાયરલ સોંગ છે એનું બે ઘડી સંભળાવી દા. ઓ હંગરેલા ફોટા મારા એ હાચવીને રાખજે, આજે નહીં તો કાલે તને મામાની યાદ આવશે.
ઓ છોરી એ સડ્યા છો વાહ 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 બીજા ની રે હારે છોડી રે ગયા જ્યાં હતો મામાના થે હા હતો મામાના થે તારા લીધે ગોંડી મામાનો એ પ્રેમ લજવાણો વાહ 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 ગોમડાનો પ્રેમ ગોંડી તનનો મજાણો વાહ વાહ ગોમડાનો પ્રેમ ગોંડી તનનો મજાણો વાહ નિલેશભાઈ વાહ મજા આવી ગયો ભાઈ વાહ બે શબ્દ મામા એમાં વાણિયાભાઈ કે એમાં કઈ ઘટે જ નહીં. તો જય માતાજી મિત્રો, આ સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ભવાની મારી પાસે અમારો ભવ્યથી જોરદાર કાર્યક્રમ હતો. પ્રોગ્રામ તો સરસ મજાનો પતી ગયો છે અને અમે બધા ભાઈઓ, બધા કલાકારો, બધા ચાચિંદાઓ પધાર્યા છીએ અમે દીપિકા માસીના ઘરે, જે મહાકાળી માના પરમ ઉપાસક છે, પરમ સેવક છે અને માતાજીના ચારે હાથના છાયા એની માથે છે એવા દીપિકા માસીના ઘરે અમે પધાર્યા છીએ. તો દીપિકા માસી અમારી સમગ્ર જનતાને આશીર્વાદ આપશો. બસ જય માતાજી, જય માતાજીમાં આ મવાનો પ્રોગ્રામ હતો કૃષ્ણ પૂરો થઈ ગયો છે. બધા મારા ઘરે મહેમાન થયા છે. હું ખૂબ ખુશ છું, ખૂબ મજા છું. બધા મારા ઘરે પાવન પગલા પાડવા આવ્યા છે. ભૂદેવ રાવણદેવ એટલે હું બહુ રાજી છું. જય માતાજી. આપણે સચિન મામાની પાસે બે આશીર્વાદ. જય માતાજી. તમારે જણાવવાનું છે માસીનો એવો ભાવ હતો તો બધા રાવણદેવ આવો અને એ ત્યાં અહીંયા મારે મહાકાળી માના દર્શન કરી લો અને અહીંયા બધાને નિલેશભાઈનો બે નિલેશભાઈનો મહેશભાઈનો ભાવ હતો માસી એટલે અમે બધા આવ્યા છીએ. હવે ચેનલમાં લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો અને દીપિકા માસી મહાકાળી માનો પૂરો વિશ્વાસ છે એટલે એવું દીપિકા માસી એમ કે તમે આવી ગયા છીએ એટલે હવે અમે આગળની અપડેટ બતાવશી. બોલોક માસી બન્યા રહેશો, હજી વિરામ બાકી છે. બોલ મહાકાળી માત કી જય. જય માતાજી મિત્રો, પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો કઈ જુગનો અને ઓલા દીપિકા માસીના ઘરે ગયા હતા. ત્યાં માસીએ ચા પાણી પીવરાવ્યા અને માતાજીના દર્શન કર્યા મહાકાળી માના એમના ઘરે. જો કે આ વ્લોગમાં તમે જોયું હશે. અને હવે ભાવનગર જાવી છે હળું હળું બધા પોતપોતાના ઘરે જવા રવાના થઈ ગયા છે અને અમે તે હવે ભાવનગર તરફ જાવી છે. તળાજા વટી ગયા છે અને સુનિલકુમાર જય માતાજી. બીજું કાંઈ નહીં. જય માતાજી. ડ્રાઇવિંગ કરવાનું. હાલો ભાઈ. જો કે બહુ મજા આવી. દીપિકા માસીના ઘરે ગયા હતા, પધરામણી કરી. માસી બહુ રાજી થઈ ગયા કે આજ પહેલી વખત આટલા બધા રાવણદેવ એક હારે અમારા આંગણે આવ્યા કે બહુ રાજી બહુ વ્યક્ત કર્યો. ચા પાણી પાયા અને બધા જ રાવણદેવને એમણે દક્ષિણા કરી. સ્ટાફના માણસોને બધાને દક્ષિણા કરી. કારણ કે રાવણદેવ બજાર ખાલી હતા તો જવા ન દેવાય. માસીનો ભાવ એવો બહુ સારો હતો. બધાનું આસ્થા કરી, બધાનું સ્વાગત કર્યું અને ખૂબ એમને બધાને સાચવ્યા. અને અત્યારે હવે અમારે પ્રવીણભાઈ છે એ અહીંથી વિદાય લેવાના છે. પ્રવીણભાઈ બે શબ્દ. જય માતાજી, જય મેરડીમાં. વાહ ભાઈ વાહ. ગુરુભાઈ કાંઈક બે શબ્દ પૂછ્યો યાર. તમે યાર બહુ ઓછા ભાગે હોવ છો. નિલેશભાઈ હતા, નિલેશભાઈ ચોગટવાળા હતા, નિલેશભાઈ ભાવનગર કુંભારવાળા હતા. એમની જોડે પ્રોગ્રામમાં બહુ આનંદ કર્યો, બહુ મજા આવી. અને હવે નિંદ્રાસનમાં જ આવીશું ઘરે જઈને. મામા શ્રી પાછળ હોઈ ગયા છે. મામા ગયા છે મામા. વાહ ભાઈ, અમારા સચિન મામા અત્યારે હોઈ ગયા છે શાંતિથી. એને ટાંડર કરડી ગઈ ને હાથ બહુ હોજી ગયો એ દુખે છે. અને બન્યા રહેજો વ્લોગમાં. આજે આગળ કદાચ નાસ્તો કરવા ઉભા રહેવું તો વિડીયો શૂટ કરશું, નકર પછી જય માતાજી બન્યા રહેજો વ્લોગમાં. લગભગ તો નાસ્તો કરવા ઉભા રહેવું. ક્યાં ભૂખ લાગી ને? લાગી રહી. બન્યા રહેજો વ્લોગમાં. જય માતાજી મિત્રો. જો કે અત્યારે અમારે તળાવની મારી પાસે આવ્યા છીએ નાસ્તો કરવા. અને ઘરે જઈને સીધા હોવાનું ઉતરે. હું પૂજા કરવા હોય પછી કાંઈ જાગવાનું હોય નહીં. બપોરે જમવાનું હોતું નથી. સીધું 3-4 વાગે જાગીએ એટલે અત્યારે થોડોક નાસ્તો કરવો જરૂરી છે. અને બધા અત્યારે નાસ્તો કરીએ છીએ. વ્લોગને પૂરો અને
આ વ્લોગ તમને સારો લાગ્યો તો શેરિંગ કરજો અને આવનારા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી. અહીંયા અમે આ વ્લોગની સમાપ્તિ કરીએ છીએ.